हेलो 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 चेक हेलो हेलो बोल सदगुरु महाराज के जय। सत्य सनातन धर्म के जय। जय बोलो बता, जय बोलो। हम ऊंचा हाथ करें एक बार जय बोलो प्रेम। बोल द्वारकाधीश की, सीताराम देव जी महाराज की। ओम नमः पार्वती पते हर 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 महादेव सदगुरु ने चरणे नमो। मांगो प्रेम प्रसाद, सदगुरु ना चरणे नमो। मांगो प्रेम प्रसाद, दया करे मन दीजियो। हरि रस अमृत स्वाद, सदगुरु सेवा से सोयली निभावी मुश्किल। नटड़ी हाले जब दूर पर हाथ ये से आखे। सदगुरानी प्रतिमा पण से सदगुरुनी प्रतिमा पाल से करे जो सदगुरानी से। आखिर लगी रहे जो एकता, तो मनुष्य नहीं बन गए। आखिर लगी रहे जो एकता, तो मनुष्य नहीं बन गए। गुरु हमारा गारुड़ी मुझ पर करी छे ने। मोरा बतावा मरम तना ओ तो उतरी गया सब। जिर जी 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 ओ तो उतरी गया सब में। गुरु मोरा सोतनी
ગોળ લાગ્યા રે પધારો એ પધારો ગુરુમોરા સતની એ વેલોડીએ બીજ વાવ્યા છે વિશ્વાસ જાણી બીજ વાવ્યા છે વિશ્વાસ જાણી વિશ્વાસ જાણી તમે ક્યારા કરીને પ્રેમના સીજો પાણી ગુરુ મોરા સતની સત ભોળ યાર પધારો આ પધારો ગુરુ મોરા સતની ભગતી પ્રહલાદે જાણીને હરિચંદ્ર તરાદે રાણી રામ ભગતિ પ્રહલાદે જાણી હરિચંદ્ર તરાદે રાણી તરાદે રાણી ગુરુ મોરા સતની
પધારો પધારો ગુરુ મારા સતની અમર વેલી મૂળ તો પ્યાવેલી સાત ધરામની અમર વેલી મૂળ તો પ્યાવેલી ધરમની વેલી ગુરુ મારા સતની અને સત ફળ લાગ્યા રે પધારો પધારો ગુરુ મારા સતની વેલડી વાવરા ગોગાળું મેલે ના બોલતા કો તમે વાવરા ગોગાળું મેલે ના બોલતા કો એના બોલતા કો ગુરુ મારા સતની વેલડી અને જગ ભણાયા રે પધારો પધારો ગુરુ મારા સતની વેલડી વેલડી
માધવ નથી માગજો કરોડ રૂપિયા કિંતા બાપુ નાભેથી સાંભળો ને એટલે તમારા કરોડ રૂપિયાના કામ હોય તો ભાંગીને ભૂકો કરી નાખે એક ગાયોના ઘાસચારા માટે આટલી રેડિયો ફોડું છું જે ફૂલની તો ફૂલની પાંખડી ભગવાન કઈક નખાવે અને ગાયો માટે છે આપણે ખાવાનું છે ને આપણે આ બધું જોવાનું છે ધર્મ વધે તો ધન વધે ધન વધે મન વધી જાય મન વધે પછી માન વધે બધામાં વધત જાય ધન ઘટે પછી મન ઘટે મન ઘટ્યા પછી બધામાં માન ઘટત બધું જાય ગમે આ નકર આપણે રોલ કર્યા હોય પછી કે અમારું દવાખાનું મળતું જ નથી પછી ક્યાંથી મળે આપણે હિસાબ ન કરવો પડે આપણે જેટલા રોલ કર્યા છે કરેલા કર્મના બદલાથી દેવા રામ જેવા રામને ભોગવવું પડ્યું કૃષ્ણ જેવાને બાપુ ભીલના બાણથી વિધાવવું પડ્યું છે કર્મની ગતિ બાપુ કઈક અટપટી છે કારણ કે આ બધું સમજવું અઘરી સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રેજે અંક ઈ નર ઓપશે અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે ભજન અમે ગાય છીએ અમારો કઈ શેડો અડી ગયો ઠેઠ એવું કઈ સમજતા નહીં અમે તમારી હારે જ છે પણ ભજનનો કઈક ભરોસો છે આપણે બેઠા છે ને બધા ભરોસે બેઠા છે ભગવાન કઈ આપણને મળ્યો નથી પણ જેટલા મહાપુરુષો આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં જ્યાં આપણે દેહાણ જગ્યાઓ છે બાપુ હજારો માણા હરિહર કરે છે ગાયોની સેવા થાય છે પંખીને ચણ મળે છે આપણને હજી નક્કી જ નથી થતું આ તો વાડ વગરનું ખેતર 100 જણા હોય ને હજારે હોય કોઈએ કોઈ દી ન કીધું કે અમને ખાવા ન મળ્યું આ ભજન શું છે બોલા બહુ અટપટી બાબત છે એટલા માટે મહાપુરુષોને લખવું પડ્યું એ નથી મફતમાં એ જે મળતા એના તો મૂળ ચૂકવા પડતા સંતને સંત ગણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં એ મળતા ગરીબ બજારોમાં ભાઈ કોઈ વેચાણા તેલ કડામાં તેલ કડામાં દળતા ગરીબ બજાર કોઈ વેચાણા તેલ કડામાં દળતા संत ने जय हो भाई नहीं मफतમાં મળતા નથી મફતમાં મળતા જય હો જય હો જય હો જય હો पर्वत में लावी जने देवे राया कालजा का पीन धरता कालजा का पीन धरता
પર્વત ને લાવીને દેવે રાયવા કાળજા કાપી ધરતા કાળજા કાપી ધરતા નથી મફતમાં મળતા પ્યારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા ભોગ સાધુ ને ધરતા પ્યારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુ ને ધરતા ભોગ સાધુ ને ધરતા નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં બાપુ આ કેવડી મોટી વાત કહેવાય જલારામ બાપા પોતાનું બૈરું આપી દે અને સગાળસા બિલખાના પાદરમાં એક વાણિયાનો દીકરો બાપુ દીકરો કાપે કેવડી મોટી વાત કહેવાય એમ નામ દુનિયા યાદ કરે છે અરે શું આપણે ભલામણા ઇતિહાસ ખોલીએ આપણે તો કાંઈ એક બટકો રોટલો દઈએ કીધું દીકરા જ આપ્યા છે મહાપુરુષોએ જે સમર્પણ કર્યું છે મહાપુરુષો જે ત્યાગ કર્યો છે બિલખાના પાથરમાં બાપુ 8 દિને એલી મનાડી ને તેની સાસુને જમાડ્યા વગર જમે નહીં એવું વાણિયાને નિયમ અને 7 દિને એલી મનાડી બાપુ હાથ દાંતણા ભેગા થયા ને કેલૈયો 8 વર્ષની ઉંમરનો કેલૈયો બાપુ ઈ એને માન બાપા નથી જમતા ને દીકરો નથી જમતો સગાળસાને એમ થાય કે અમે તો ઠીક છે પણ આ ફૂલડા જેવું છોકરું ઘરમાં જાય ભગવાનને આની દયા નહીં આવતી હોય અને ભગવાનને એમ થયું કે હારા જીવ કાઢી નાખશે પણ આ ખાહે તો નહીં અને રક્તપીતિયાનો રોગ કરી અને બાબુ એવો સાધુ બની અને ગામના પાદરે આવીને બે અને કોકે સમાચાર આપ્યા કે શેઠ અહીંયા ગામના પાદરે એક સાધુ બેઠો છે એ લઈ આવ્યા લાંબી વાત છે ટૂંકામાં કહું લઈ આવ્યા પછી 32 ભાતના ભોજન કરી અને આમ થાળી પીરસી એટલે બાપુએ કીધું કે ભાઈ હું આવું કઈ જમતો નથી હું તો અઘોરી છું મારે તો માઉસ જોઈએ મારે આ રોટલા શાક ને મારો કોઈ આહાર નથી એટલે વાણિયાનો દીકરો પણ છતાં એને હિંમત કરીને આડે વળેથી માંસ લઈ આવીને ઈ રાંધીને ઈ થાળી બનાવી ઈ ક્યાં ઘેટા બકરાના માંસ મારે નહીં મારે તો માણાનું માંસ જોઈએ બાપુ આ કસોટીઓ કેવી રીતે ભોય રાખો ભૂખ્યો રાખો શરીરની પડાવું ખાલ આટલું કરતા જો નો હાથ તો પછી કરી દઉં ન્યાલ એક વાણિયાના દીકરા પાસે એક માણસની માટી રાંધીને ખાવાની વાત કરે કેવડી વાત કહેવાય વિચાર કરે ઘરે પણ બાપુ ખાવાનું ક્યાં થોડું છે અને માણા કોણ આપે મારવા માણાની માટી ક્યાંથી લાવવી ઈ કે તમારા દીકરા બીકરા નથી અને બાપુ આપ ફાટ્યો હો સગાળસા માથે ઘરે ભલા માણા ભજનમાં
ભક્તિમાં દીકરા કાપવા પડે તો આજ ખબર પડી. દીકરો તો છે કે બસ તો પછી તમારો દીકરો તમારે ક્યાં ગામમાં કોઈની પાસે ઉઘરાણીએ જવાનું છે. અને સગાળ સાહેબ બાપુ એક વ્યક્તિને મોકલે કેલૈયાને બોલાવવા માટે નિશાળે, અને નિશાળેથી ઘરે આવતો હતો ને એમાં ઈશ્વર બીજું રૂપ લઈ અને કેલૈયાની સામે મળે ને કીધું કે કેલૈયા ભાગી જા, તારા ઘરે તારા બાપા ને તારી માં તને મારી નાખશે, એક બાવો આવ્યો છે, એક બાવો તારા ઘરે આવ્યો છે અને એમ કે છે માણસની માટી જો એટલા માટે તને બોલાવ્યો છે, તું ભાગી જા કે તારી માં તારો બાપ તને મારી નાખશે. તેથી આ ભારતના સંતનો એક 8-10 વર્ષનો દીકરો કહેતો હોય કે ભાગું તો મારી ભૂમિકા લાજે, ભોરિંગ જીલે ને બા મેરો સરીખા ભલે ડોલવા લાગે, આકાશનો આધાર હવે મેરામણ ભલે માજા મૂકે, કેલૈયો સત નો ઝૂકે. બાપુ બાપુ એક મારી માન મારો બાપ મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય ને તો આવું જહરનું મોત મારે ન જવા દેવાય. તમે જાતા હો અહીંયા જાઓ કે ભાઈ, અરે અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજી ગયો. હારા સિંહ ના તો સિંહ જ હોય ને કે આવડું છોકરું પણ વાત કેવી કરે છે. અરે એ આવ્યો હો ભાઈ, ચંગાવતી બાપુ દીકરાને નવા કપડા પહેરાવે, આંખમાં મેં સાંજે નવરાવી ધોરાવી, અને સગાળસા બેઠા છે, આમ સાધુ બેઠો છે, અને અહીંયા ચંગાવતી બાપુ પોતાના દીકરાને લઈને કેવડી મોટી વાત કરે. તમે આંખ બંધ કરીને આ પ્રસંગ યાદ કરો ને તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. તે દીદી દીકરો કાપ્યો છે, દીદી શું પરિસ્થિતિ છે. ચંગાવતી પોતાની જનેતા કોઈની તાકાત કરી બાપુ. જનેતા શું બાપુ પુરુષ નો ઘા કરીએ કે પોતાના સંતાન ઉપર, અને ભગવાન ઉપર ભરોસો કેવડો હોય છે, ભજન ઉપર ભરોસો કેવડો હોય છે. અને ચંગાવતી આમ દીકરાને પકડીને લઈને આવી, સગાળસાના હાથમાં ખુલ્લી તલવાર છે, ઉભા છે, અને બે આમ તૈયારી કરીને તા બાપુએ કીધું ઉભા રહો, તમે રોવાની વાત તો ઠીક છે પણ જો કે રોવાડું અવળું થયું તો ખાઈશ નહીં હોય કે. પરીક્ષા એવું બાબુ જેવી તેવી નથી, એમ નામ દુનિયા નથી યાદ કરતી. તેથી એમ કહેવાય ચંગાવતી કહે છે સગાળસાને કોની રાહ જોવો છો. એક ઝાટકો મૂક્યો ને બાપુ, ચાકડીથી પીંડો ઉતારે, માથું ઉતાર લીધું, આમ કાળજુ ઈશ્વરનું કાળજુ બાપુ થડકો ચૂકી ગયો. કરે તારી ભલી થાય તો દીકરો કાપી નાખ્યો. ભગવાનને ભાગવું પડ્યું. મારા બાપ ભગવાનને ભગાડ્યા છે મહાપુરુષો. એ માથાને બાપુ આમ મૂકી અને દીકરાને જેમ બટેકા સુધારીને રસોઈ બનાવીને 32 ભાતના ભોજન પીરસે એમ બેહાડીને બાપુ બે માણા વીંજણો નાખે, લ્યો બાપુ માણાની માટી જમી લ્યો. ભગવાનને એમ થયું હવે આ મારે ખાવાનું જ હતું ને, મને એમ કે નહીં કાપે, આમને કાપી નાખ્યો, હવે શું કરવું. એ કે આ તમારો દીકરો હતો કે હા બાપુ એક દીકરો હતો, એ તમને કાપી દીધું. એક કીધું ને બાપુ થાળીને ઠેબો મારીને ઉભો થઈ ગયો. એ કે પેલા બોલાય ને એક જ હતો એમ, તમે હવે વાંજ્યા થઈ ગયા, હવે મારે તમારા ઘરનું ખાવું નથી. થાળી ઠેબો મારીને આમ હાલતો થયો, તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. એને એમ તો કરે તારી ભલે તારી દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી બાપુ આ ભારતની આર્ય નારી, હું તો એટલા માટે બેનું છે ને બેનુંને ખાસ કહું કે તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દે તાકાત છે તમારામાં. ઇતિહાસ તમે ખોલીને જોવો તો ખબર પડે, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ બાપુ બધે ભગવતી દીકરીઓએ રાખી છે. સગાળસા ભાગીને ભૂકો થઈ ગયા અને અખિલ બ્રહ્માંડનો માલિક આમ હાલતો થયો, અને બાપુ ચંગાવતી આડી ફરી હો આમ ડેલીનો ખડકી બંધ કરીને કીધું હે બાપુ બેહી જાઓ જમ્યા વગર નથી જવાનું. ક્યાં જાવ? એ કે વાંજિયાનું કરે. બાપુ વાંજિયા બીજો દીકરો તમારે જોઈ છે ને બીજું હું જોઈ છે, એટલે બેહી જાવ. કે અને આ ભારતની આર્ય નારી બાપુ જેથી રણચંડી બને ને ત્યાં દુનિયાની કોઈ તાકાત નથી કે એને પકડી શકે, રોકી શકે. બાપુ લખવું હોય તો લખી લે. એક આપણા ઘરનું બૈરું હોય ને એ એના બાપની આબરૂને લઈને બાપુ એ તમારું સહન કરતી. હા નકર એ ધારે ને તારું પાણી નથી ભરવું બાપુ, નો ભરે, નો કટકા કરી નાખો તોય નો ભરે. એ તો બાપની આબરૂ આડી આવતી હોય એટલે હકદક વેઠવી પડી હોય. કારણ કે શક્તિનું બીજું એક સ્વરૂપ છે. આ 4 સ્વરૂપ છે: દીકરી, માં, પત્ની અને બેન. આ 4 છે ને બાપુ શક્તિના સ્વરૂપ છે. હોય તો હાંસવી લેજો, કેટલાય રખડે છે એમના. બહુ નાટક કરવાની જરૂર નથી. પારકા પોતાના કરે, પોતાની જન્મભૂમિકા છોડે, પોતાનો પરિવાર છોડે અને કોકને બાપુ પોતાના કરે, એ દીકરી કરી હતી. આપણે 2 દી બાર કેમ જાય હાલો ઘરે હાલ્યા, તમે ઘરે જાઓ, તમને કોઈ 100 ગ્રામ હળદર દે એવું નથી.
અને હાવ પારકા પોતાના કરે બાપુ હો ગૌ ઉપર દીધી હોય તો બાપુ એ પછી એમ કે હવે આ મારું ઘર છે, પછી બાપના ઘરને બાપુ ચોકડી મારી દે, એનું નામ દીકરી કહેવાય. દીકરીના સમર્પણ છે. ઈ ચંગાવતી આટે ભરીને કીધું બાપુ બેહી જાઓ. અને આમ ભગવાન સામે આવીને બોલ્યો, હાથમાં કટાર લીધી હો ચંગાવતીએ, અને કીધું કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આમાં કોઈ નો જાય નિરાશ, હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જાવા. એ કે મારા પેટમાં 5 માસનો ગર્ભ જને ફાડીને રાંધીને તને ખવડાવું, પણ તું એમ ન માનતો કે અમે વાંચ્યા છીએ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોંટી ગયો. બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. શું આપણે ભજન કરવાના? એક માગણ આવે તો ડેલી વાડી કરે, આગળ જાઓ, આગળ આગળ આગળ. ક્યાં જાય ભોગાવામાં? તારા જેવા છે ઠેઠી. અરે નથી બાપુ સાચું. આ એ તો જે કાપે ને ઈ દઈ શકે, જે ત્યાગે ઈ આપી શકે. તમારી મારી તાકાત બહારની વાત છે રામ. એટલા જ માટે બાપુ મહાપુરુષો કીધું નથી મફતમાં મળતા જેના. આ જલારામ બૈરો માગ્યું કે બાપુ ઉભારો કરે, કારણ કે એને બૈરાનો મોહ નહીં, પણ એને એમ થયું કે હું આ પાડી દઉં ને વીરબાઈ ના મનમાં શું હોય છે. એ કે બાબુ ઉભા રહો. વીરબાઈ પાસે ગયા. એ કે એક સાધુ દક્ષિણા માગે છે. કઈ વાંધો નહીં, આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે જે માગે વીરબાઈ કહે છે જલારામ ને, જે માગે દઈ દો, આપણે રાખીને હું કામ. જો આ બે માણા હરખા હોય ને તો બાપુ જિંદગી જીવવાની મજા આવે. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. એમ કહે છે કે તારી બૈરી મને આપ, તારી પત્ની મને આપ, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે આ ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ જો બાવાને આપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કોની વાત કરી આપણે, કોના વખાણ કરવા? એ બાવડું પકડી અને આવે અને બાપાને કીધું બૈરું જોવે ને કે હા કે ઉપાડો. આમ પકડાયું. તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગાનું બાપુ રાજ, એની ગાદી તપે અને એની હાથે બાપુ ટોકરા આરતી નગારા મીડિયા વાગવાન, માણસો હુતેલા જાગી ગયા. હો ભાઈ આપા ગીગા મીરપુર સામે જોઈને ખાડ 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 દાંત કાઢે. બધા ઊભા થઈ કે બાપુ આ શું થયું? કહું તું કે એની હાથે નગારા ટોકરા વાગે. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં. નારા જીવી લ્યો. મને તો એમ જો સમય મળ્યો છે, જીવી લ્યો. કોકની આગીબાજી કરવાનું બંધ કરો, ખોટા ચકડા ગળવાનું બંધ કરો. આ બધું આપણે ઊભું તો આપણે જ કરીએ છીએ. પછી કે શું નડતું હોય છે? આ ભૂવા બધાનું હાલ્યું છે, એમ જ હાલ્યું છે. એટલે કે ભૂવા કે ભૂવા શું, પછી અહીંયા તમે ધરાહાર જાઓ એટલે ભૂવા એનો કઈક રસ્તો જ કરે ને. ભૂવા ખોટા છે એવી મારી વાત નથી, પણ અહીંયા બધા બાબુ અમને શું નડતું બાપુ, પછી એ ગમે દોરાન ધાગાન કરીને તમને બધું કુંડાળે ચડાવી દે. કઈ નડે જ નહીં બાપુ. નડતું હોય આપડે બાપાને ખાવા રોટલા નહોતા, આપડે તો હિલોળા છે અને ખાવા ધાન નહોતું ને તોય કોઈ દાણા નથી જોવડાવતું. આપડે અત્યારે મૂક્યાનો માર્ગ નથી. કરોડપતિ દીકરા દાણા જોવડાવે. બોલો દુનિયા કે તમે જુઓ રોવે જ છે. ઓલા ગરીબ છે એવડે એમ કે અમે જેથી પૈસા વાળા થાય છે, એવડે એમ રોવે એમ જાગે. ઓલા કરોડપતિ છે એ કે પૈસા કોઈ સોરી ન જાય સારું છે, એવડે એમ જાગે છે. બધાને ઉજાગરા જ છે. અરે એ આમ હાથ રાખીને બાપુ શાંતિથી જીવો, મોજ કરો. ભગવાને જો શરીર તંદુરસ્ત આપ્યું હોય, આ એમ તો હું બાબુ બે હારે પથારીઓ કરી દે. પણ આ કંઈક અમારા હોય છે કંઈક બાઇકમાં હશે આવું કંઈક તમારા બધા ભેગા બે આવવાનું. હમણાં એવા 3-4 મહિનેથી બે ધંધે લગાડ્યા છે, તો શું કરવું? આમાં ઘણા અમને કોમેન્ટો કરીને કે આવો તમે આખી દુનિયાને શીખમણ દો છો, તમે કેમ માંદા પડ્યા? બોલો શું કેવું? આ બાબુ હજારો માણસ રોટલા ખબર, આપણે જેટલું કીડિયારું નથી પૂર્યું તો એમનો વારો કાઢ્યો, આપણો નો કાઢે. કર્મે લખ્યા કિરદાર કોઈ દી સઠી ના ઝૂકે નહીં, પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. તમારું મારું કરમ છે નહીં બાપુ, કોઈને ખબર છે નહીં. એટલા જ માટે તમને મને એક માણસનો અવતાર મળ્યો. મારો કહેવાનો મિનિંગ એક, આપણું માણા હારું હોય ને ભાઈ, હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જો હેળે જો અવતાર. ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જાય. બૈરામ ઠેકાણા ન હોય, ભાઈબંધમાં ઠેકાણા ન હોય, હગામ ઠેકાણા ન હોય, જાવું ચા કઈ મજા ન આવે. આપણે અહીંયા ડેલીમ ગીર્યા હોય ને સીધા ગળે સોટે. ઓલું મગાવી લાવ્યા, અરે પણ પાણી તો પીવા દે, મરી ગયા. અમને બાકી આખા ગામને ગોળીઓ પઈ પઈને તમારે હાટું આવું. એ ગામની વાત તમને નાનું દર્શન આપી દો. ઈ
બોલો ભાઈ આખે ગામ ને ગોળીઓ પડીને હજી આમ ડેલીમાં ગયો ને ત્યાં એની વહુએ ઓસરીમાં ઊભી હતી ને એને કીધું કે ખાલી આવ્યા રીંગણા તમારે એ નહોતા મગાવ્યા અને ઓલા ને ઓફિસમાં કઈક માથાકૂટ થઈ લઈને ટેન્શનમાં બિચારો વિયો આવ્યો એ કે ભાઈ ત્યાં મગાવ્યા હતા પણ ભૂલી ગયો એ તમે તો આવા નાવા રહ્યા તમને તો મારા બાપાને આડો હેરું ન ઉતર્યો ને આમ થયું ને હારું થયું હું અહીંયા આવી તમારું હારું થયું તમારે રહેવા હારું ઘર નહોતું ફલાણું આયા ઉપાડ્યો પાણીનું કોણ પૂછે હજી અંદર આમ ઓસરીમાં ગયો ને તો એનો છોકરો બેઠો હતો છોકરો આ બે વાત સાંભળીને છોકરો મેળ્યો ડકડકાવો બાપા તમારી માથે આટલી જવાબદારી તમે આવી વસ્તુ ભૂલી જાઓ આમ થોડું હાલતા છે આવું આમ હોય નહીં વ્યવહાર કોને કહેવાય ને વ્યવહાર કેવી રીતે હાલે તમે તો ઘરના મોબ છો ને ફલાણું છો ને છોકરો છો દીકરાએ ડકડકાયો પછી અંદર ગયો ને એક રૂમમાં એની જુવાન દીકરી બાબુ એક ફોનમાં વાત કરતી હતી કોકની હારે અને ફોનમાં વાત કરતી હતી ને એ ફોનમાં એમ કહેતી હતી કે અમારે બધી સુખ શાંતિ છે મારું ભણવાનું પતી ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું હારો એક છોકરો જડી જાય ને મારા માટે પણ મારા બાપા જેવો ન જડે ને તો સારું મારા બાપા જેવો ભૂલકણો ન જડે ને તો સારું બાપુ આ શબ્દો જ્યાં બાપના કાને પીડ્યા ને બાપ ભાંગીને ભૂકો થઈ ગયો કરે તારી ભલે થાય તારી આ હું કોના હાટું જવા મારું છું આ મારું બૈરું મને આમ કે મારો છોકરો મને આમ કે મારી દીકરી આખી દુનિયામાં એમ કે મારા બાપ જેવો ભૂલકણો ન મળે અરે બાપુ એનો બાપ એના રૂમમાં જઈ અને ગળટો બળથીઓ બે એમ બાપુ સોફામાં બેહી ગયો ભાંગીને ભૂકો થઈ ગયો અડધી રાત સુધી બાપુ પડખા ફેરવા નીંદર નો આવી ને પછી અડધી રાતે જાગીને ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠી બાપુ ટેબલે મૂકી અને રાતે નીકળી ગઈ અને ચિઠ્ઠીમાં લખેલો કે મને ગોતવાની કઈ કોશિશ ન કરતા અને મારે જો કે વહેલું નીકળી જવું જોઈએ પણ મને ખબર જ અત્યારે પડી મારે અહીં રહેવાય નહીં આ તમારી આટલી બધી મારા ઉપર પ્રેમ છે મને ખબર જ અત્યારે પડી અને તમે બધા સુખીથી રહેજો અને હું કઈ આપઘાત નહીં કરું હું ગમે મારું પેટ ભરી અને મારું જીવન ગુજારીશ પણ હવે તમે મને ગોતતા નહીં આ ચિઠ્ઠી લખીને ભાઈડો વિયો ગયો હવે બાપાના રૂમમાં જોયું બાપા હતા નહીં તો કે કાંઈ નહીં કારણ કે જરૂર તો બહુ હતી જ નહીં એટલે કોઈ કઈ ગોતવાની તપાસ ન કરી ચિઠ્ઠી વાંચી કે સારું આપણે ક્યાં કાઢ્યા છે એમને હાથે ગયા છે ને આવશે એમને આવવું છે ઘર તો છે જ તે ને બાપુ 15 દી થયા મહિનો થયો 1.5 મહિનો થયો 2 મહિના થયા ને પેલો દૂધ વાળો કે પૈસા આપી દેજો ને કે દૂધ થાય છે કાલથી બંધ તો પેપર વાળો આવ્યો કે પૈસા આપજો ને પેપર થાય છે બંધ માલિક છોકરાને વહુએ કીધું ગેસનો બાટલો ખૂટી રહ્યો તો લાઇટ બિલ વાળા આવ્યા 2 મહિને ભર્યું નથી ને બીજું 2 મહિનાનું આવ્યું પછી બાપુ આમ ને એમ થયું કે આ તો બધું બાપાના રાજમાં આપણે કઈ ખબર જ નહોતી કે આ બધી મગજમારી હાલે છે હવે કઈ ક્યાં જાય હવે હાલો કે બાપાને ગોતીને બાપા જડ્યા પણ બાપા કે ના હવે હું આ રામનું ભજન કરું છું મને 2 ટાઈમ રોટલો આવી રામ ટેકરી જેવું મળી ગયું તો શું બાયડીને છોકરાને કરવાય ભજન થાય ઢીલોડા ન થાય કહેવાનો મારો અર્થ એ છે કે ઘરના સભ્યોને જો ઘરના સભ્યો જ ન ઓળખી શકે તો બાપુ જિંદગીમાં જીવવાની મજા ન આવે અને પોતાના નડે ને તમે કોઈને કહીએ ન પણ કઈ કરીએ ન આ પ્રહલાદને નડ્યો કોણ એનો બાપ મીરાને નડ્યું કોણ રાણો નરસિંહ મહેતાને નડ્યું કોણ એની નાય પાંડવોને નડ્યા કોણ કૌરવ પોતાના જ નડ્યા પછી ઇતિહાસ થયો એટલે આપણા નડે ને પછી બહુ રોદલા ન રહો સમજી લેવું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા આપણને નડે આખી દુનિયા ઓળખે ને આપણા મેર્યા હોય ન ઓળખે જીવન બાબુ જીવવા જેવું છે ચારો કહેવાનો અર્થ એ છે પણ ઘરમાં આપણા 5-10 સભ્યો હોય તો બાબુ બધા બુદ્ધિશાળી ન હોય ને બધા ખરખું કમાતા ન હોય ને બધા રૂપાળા ન હોય ને બધા ઉડાડું ન હોય બધા નિભાવી લેવા પડે ઈ જીવન એટલે કે છે એ નથી મફતમાં મળતા એના તો મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણારે ભાઈ નથી મફતમાં મળતા કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામ એના ચડતા ચોપડે નામ એના ચડતા કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે
ચોપડે નામ એના ચડતા ચોપડે નામ એના સંત બના રે કોઈ નથી મફતમાં એ મળતા मेरे जो हजुराजो चरण तारे करम तारे दिखारा माफी दिखारा माफी दिखारा माफी बोल देवी महान બધા શાંતિથી સાંભળો બધો આભાર. કાંઈ ભૂલ ચૂક છે તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.